ગાઈસ તો ફરી એક વખત સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અત્યારે હું છું મારા પાર્લરે, કેમ કે મારા કસ્ટમર આવ્યા હતા સવારની। હું પાર્લરે જ છું, બપોરે ગઈ હતી જમવા 2 કલાક માટે। રક્ષાબંધન આવે છે એના માટે કસ્ટમર આવતા હતા હેર સ્પા કરાવવા, વેક્સ કરાવવા, આઈબ્રો કરાવવા। અને અત્યારે હું હમણાં જઈશ ઘરે, પહેલાં નાઈશ ત્યાર પછી હું ગામમાં જઈશ, કેમ કે મારે વેક્સ હીટર લેવાનું હતું। આ જે પિંક કલરનું વેક્સ હીટર છે એ મેં હમણાં જ નવું લીધું હતું, એ બગડી ગયું ઓટોમેટિક, ખબર નહીં શું થયું, ચાલુ જ હતું ને બંધ પડી ગયું। એની પહેલાં જો વેક્સ હીટર હતું ને જૂનું, એમાં તો અચાનક ઓટોમેટિક આગ લાગી, એકદમ આમ ફટાકડો કેમ ફૂટે એવી રીતે ફાટ્યો અને એ બંધ પડી ગયું। એટલે 2 વેક્સ હીટર બગડી ગયા। અત્યારે હવે ત્રીજું હું લેવા જાઉં છું ગામમાં, ઘરે જઈશ નાઈશ પછી હું લેવા જઈશ વેક્સ હીટર। તો ચાલો ત્યારે મળીએ। ના 10 રૂપિયા। અત્યારે અમે આવ્યા છે ફ્રૂટ લેવા, મારી જે વસ્તુ લેવી હતી મેં લઈ લીધી, બ્લોગ ઉતારતા ભૂલી ગઈ। એની પાસે નથી કેટલા દેખાડા થાય જો માઇક આવી જાય પછી નહીં થાય દેખાડા। સાચી વાત છે। બીજું કઈ લેવું ના ઘરે પડ્યું છે હવે બનાવીશ રેગ્યુલર, બસ મારું ખાલી માઇક આવી જાય। આયો કિલો કરી દિયો। મારામાં સ્ટોરેજ બહુ ફૂલ થઈ જાય, આઈફોનમાં એટલું સ્ટોરેજ ફૂલ થઈ જાય વાત પૂછોમાં। કેટલા ફોટા મેં ડિલીટ કરી નાખ્યા, કેટલા વિડીયો ડિલીટ કરી નાખ્યા। હા બસ હાલ છે એવું ના ના તો હું ઘરે આવી ગઈ છું મારો બધો સામાન લઈને। તો તમને બતાવું મેં શું શું લીધું। આ નેલ આર્ટની પ્રેક્ટિસની પેલેટ લીધી, પછી આ જેલ પોલિશ લીધી કેટાઈ, પછી આ વેક્સ હીટર જે મેઇન હતું એ લીધું, અને પછી આ વેક્સ લીધું। બસ આટલી જ વસ્તુ લીધી, આટલી જ વસ્તુની જરૂર હતી। અને હા આ કેટાઈનું મેગ્નેટ, પાર્લર તો મેં બંધ કરી દીધું, કાલ સવારે ખોલીશ 10 વાગે કે 9 વાગે હું વહેલી ઉઠી જઈશ પછી, કેમ કે સવારના પૂરમાં કસ્ટમર આવવાના છે એટલે સવારે ખોલીશ પાર્લર વહેલું। અત્યારે હું જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે, મારી બેસ્ટ ફ્રેન્ડના ઘરે, કેમ કે એ પછી 1-2 દિવસમાં વહી જશે એના ઘરે, એના મેરેજ થઈ ગયા છે એટલે। તો અત્યારે જાઉં એની પાસે એના છોકરાને રમાડવા, તો તમને બતાવું હાલો। હાય કે તો હાય ફોન જોઈએ તારે એ યાર હાજી હાજી દાંત મસ્ત કાઢ્યું। ગાંડા ગાંડા કપડા પહેર, હરખો રે ને કપડા પહેર। શું છે ઘરે મેં જમી લીધું છે પનીરની ભુરજી ને 2 પાવ। અત્યારે અમે પાછા જાય છીએ બહાર, એ જમ્યું નથી તો કે હાલ આપણે બહાર જમવા જઈએ, તો અત્યારે જઈએ છીએ બહાર।
પરમ દિવસે ગયા હતા એ જ જગ્યાએ ને શું નામ હતું એનું યમી યાર્ડ. યમી યાર્ડમાં પાછા અમે યમી યાર્ડમાં જઈ કેમ કે એનું જમવાનું બહુ જ સરસ હતું બહુ Pizza yummy ને હતું. બધું. હા યમી યાર્ડનું ફૂડ બહુ યમી હતું એટલે Yes. હું ટ્રાય કરું છું તમારી કોમેન્ટ આવી હતી કે વ્લોગ મોટા બનાવો હું ટ્રાય કરું છું મોટા બનાવવાની વ્લોગ હવેથી આવશે મોટા વ્લોગ અત્યારે અમે જે પરમ દિવસે આવ્યા હતા ને એ જ જગ્યાએ આવ્યા છે કેમ કે બહુ જ સરસ અહીંનું ફૂડ હતું જમવાનું એકદમ સરસ હતું પિઝા અને ગાર્લિક બ્રેડ ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને એની જે ફ્રેન્કી હતી બધી એક નંબર હતું એટલે અમને તો ભાઈ એટલે અમે અત્યારે પાછા આ જ જગ્યાએ આવ્યા છીએ તમારે અહીંયા જામનગરમાં તમે રહેતા હો તો અહીંયા આવજો એસટીની સામે જ છે કોમેન્ટ આવી હતી કે હોમ ટૂરનો બ્લોગ બનાવો તો હું એ પણ બનાવીશ ટૂંક સમયમાં હોમ ટૂરનો પણ બ્લોગ બનાવીશ અને હવે બીજા કયા ટોપિક ઉપર બ્લોગ બનાવો તો મને કોમેન્ટ કરીને કહેજો તો હું એ ટોપિક ઉપર બ્લોગ બનાવીશ અને મેકઅપવાળી પણ કોમેન્ટ આવી હતી કે મેકઅપવાળો બ્લોગ બનાવો તો એ પણ હું મેકઅપવાળો બનાવીશ એક તો એ પણ બ્લોગ બનાવીશ પણ હવે રક્ષાબંધન છે તો ત્યારે હું રેડી થઈશ તો એ જ બ્લોગ ત્યારે જ બનાવીશ મેકઅપવાળો એમ જ્યારે હું રેડી થઈશ તો ત્યારે જ બતાવી દઈશ ઓકે ફોનમાં ચાર્જિંગ નથી 3% ચાર્જિંગ છે હવે પતી જશે તો બ્લોગ એ બને કાં ચાર્જિંગ કાંઈ 24% નથી શું 24 છે 3 ક્યાં છે 3 જે મસ્તી કરું 3 છે ફોન થાવો તમે માર ખાઓ ખોટું બોલે 3% છે આ ખોટું બોલે એને કહું માર નથી ખાઈ મારે હેલ્ધી ફૂડ ખાવું છે કાંઈ હેલ્ધી ફૂડ કેટલું ખોટું બોલે જરી હેલ્ધી ફૂડ નથી એક નંબરના ખોટા છે કેટલું અનહેલ્ધી છે બર્ગર તો હેલ્ધી છે કાંઈ હેલ્ધી ન હોય એના ઓલું બર્ગર બન કેવું અનહેલ્ધી હોય ટમેટા બ્રાઉન બ્રેડ હેલ્ધી પણ ચાંદો કેવો મસ્ત લાગે ને ચાંદો માણવો બહુ ગમે શું પતી જશે ચાર્જિંગ લોગે નહીં બને મસ્ત અહીંયા ગીત વાગે ચા મેં ઘરે જમી લીધું થોડુંક જ જમ્યું એનો ફોન આવી ગયો એ કીધું કે હાલ બારે જમવા જાય તો મેં જમવાનું મૂકી દીધું એ હાલો બારે જાય થંબનેલ માટે ફોટો લેતી આવી ગયો છે હે ના કરી દો ને પછી રસ્તામાં બ્લોગ બનાવો ફ્રેન્ચ ફ્રાઈઝ બર્ગર ગાર્લિક બ્રેડ ને પીઝા હેલ્ધી જમી લીધું છે હવે અમે જઈએ છીએ ઘરે મસ્ત ફૂડ હતું એક નંબર હાઈલી રિકમેન્ડ છે નહીં બહુ જ યમી હતું બહુ જ મસ્ત હતું અને પીઝા અને ગાર્લિક બ્રેડ બેસ્ટ હોય ફ્રેન્ચ ફ્રાઈઝ એ બહુ જ મસ્ત હતી મને તો એ વધારે ભાવી ઘરે આવી ગઈ છું ને ખાઉં છું આ ચૂલું બાર મને ફેવરેટ છે મને બહુ જ ભાવે અહીંયા થઈ છે બ્લોગ એન્ડ મળશું નેક્સ્ટ બ્લોગમાં ઓકે બાય બાય